નમસ્કાર મિત્રો, હું કરણ ચૌહાણ અને મારી યુટ્યુબ ચેનલમાં દોસ્તો તમારું સ્વાગત છે। તો દોસ્તો હું આજ તમને વિડીયોમાં બતાવીશ કે જો રેડમી કંપનીનો મોબાઈલ હોય એમાં તમારે ફિંગરપ્રિન્ટ કઈ રીતે લગાવી। તો દોસ્તો તમારે સૌથી પહેલાં તો તમારે રેડમી કંપનીનો મોબાઈલ હોય એમાં ફિંગરપ્રિન્ટ સેન્સર હોય એ ફરજિયાત હોવું જોઈએ। તો આજ વિડીયોમાં હું તમને બતાવું। સૌથી પહેલાં તો તમે ચેનલમાં નવા આવ્યો તો ચેનલ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો લાસ્ટ સુધી જુઓ। સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલનું સેટિંગ ઓપન કરવાનું, એના પછી તમારે નીચેની તરફ જવાનું ઉપર અને તમારે આ લખ્યું હોય પાસવર્ડ સિક્યુરિટી લખી એમાં તમારે ક્લિક કરવાનું। એના પછી તમારે આ બીજા નંબરનું ઓપ્શન દેખાય ફિંગરપ્રિન્ટ સેન્સર, ફિંગરપ્રિન્ટ અનલોક લખ્યું એમાં તમારે ક્લિક કરવાનું। એના પછી હોય તમારા પાસવર્ડ પિન બીજા નંબરનું રહી એમાં તમારે પિન લગાવવાનો। 3-4 સેકન્ડ હોય ટાઈમ આવશે, એના પર તમારે ગોટ હિટ લખ્યું વાદળી કલરનું એમાં તમારે ક્લિક કરવાનું। હોય તમારે 4 અક્ષરનો પાસવર્ડ મારી દેવાનો, તમને યાદ રહે એવો પાસવર્ડ મારી દેવાનો। હું 1 2 3 4 આવો પાસવર્ડ લગાવી દઉં। આ બોક્સ જેવું નિશાન બતાવે એમાં તમારે ક્લિક કરીને જોઈ લેવાનું હું પાસવર્ડ માર્યો તમે। એના પાછા વાદળી કલરનું કન્ટિન્યુ લખેલું રહી એમાં ક્લિક કરવાનું। હોય તમારે પહેલાં જે પાસવર્ડ માર્યો એ ફરીથી હોય પાસવર્ડ મારવાનો। પાસવર્ડ ખોટો હોય 1 2 3 4 હોય ફરીથી પાસવર્ડ મારી દેવાનું, પછી ઓકે કરી દેવાનું। એના પછી તમારો હોય આવી જાય એડ યોર ફિંગરપ્રિન્ટ, હોય તમારે તમારા મોબાઈલની ફિંગર હોય એના પર તમારે ઓગળી રાખવાની। આવું તમારે હોય આવી જાય આવી રીતે તમારે ફિંગર હોય એના પર ઓગળી ટચ કરી રાખવાની। હોય તમારી ફિંગર મોબાઈલની ઓગળીની ફિંગર હોય એડ થાય તમારી ધીરે ધીરે। ફરીથી તમારે કરવાનું। હવે થોડું જ બાકી છે, થઈ જશે। એના પછી આ એડ એ સક્સેસફુલી આ ગયું, એનો મતલબ તમારે મોબાઈલમાં જો ફિંગરપ્રિન્ટ તમે આલી હતી એ સક્સેસ થઈ જાય। એના પછી તમારે હોય આ વાદળી કલરનું દેખાય ને તો ડનવાળું ઓપ્શન એમાં તમારે હોય ક્લિક કરવાનું। તો મિત્રો તમે આવી રીતે તમારા રેડમી કંપનીના મોબાઈલમાં ફિંગરપ્રિન્ટ એડ કરી શકો। તો મારો વિડીયો તમને સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો।